નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભયાનક આગાહી। જીએસટી માં ઘટાડાથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો। મોદીજીની આખા દેશને સૂચના। નવરાત્રીને લઈને સરકારનો મોટો નિર્ણય। તહેવારો નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો। દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 21મો હપ્તો। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો। આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। દિવાળી પહેલા પેટ્રોલ થશે સસ્તું। લાડલી બહેન યોજના અંતર્ગત મહિલાઓને મળશે દર મહિને ₹1500ની સહાય। જીએસટી માં રાહત। દુકાનદારો વધુ ભાવ લે તો તમે કરી શકો છો ફરિયાદ। હવે ₹5નો સિક્કો થશે બંધ। જીએસટી બાદ હવે સસ્તી થઈ શકે છે લોન। મફત વીજળી યોજના 300 યુનિટ મફત વીજળી મળશે। મગફળી રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતો થયા છે પરેશાન। વિદ્યાર્થીઓને મળશે ₹15 લાખ સુધીની લોન। મહિલાઓ માટે ખાસ યોજનાનો પ્રારંભ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે તારીખ સાથે કરી છે ભયાનક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધશે જે ડીપ ડિપ્રેશન ચક્રવાત સર્જી શકે છે, જેના કારણે નવરાત્રીના સમયગાળામાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે। રાજ્યમાં 25 સપ્ટેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવશે। 27 થી લઈને 3 ઓક્ટોબર સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સાથે સાથે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો શું જીએસટીમાં ઘટાડાથી એલપીજી સિલિન્ડર પણ થશે સસ્તા? નવી જીએસટી સિસ્ટમ 22 સપ્ટેમ્બરથી દેશભરમાં લાગુ થઈ ગઈ છે। 4 સ્લેબને બદલે હવે ફક્ત 2 સ્લેબ છે, જેમ કે 5% અને 18%। લક્ઝરી અને પાપ ઉત્પાદનો પર 40% કર લગાડવામાં આવ્યો છે। આ નિર્ણય 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયો હતો અને વર્ષ 2017માં જીએસટી લાગુ થયા પછી આ સૌથી મોટો ફેરફાર કહેવામાં આવી રહ્યો છે। આ ફેરફારો સામાન્ય માણસને સૌથી વધુ ફાયદો પહોંચાડવા માટે તૈયાર છે। ઘણા લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન છે કે શું એલપીજી સિલિન્ડરો પર અસર થશે? હાલમાં ઘરેલું સિલિન્ડરો પર 5% જીએસટીમાં આવે છે। હોટલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયોમાં વપરાતા વાણિજ્ય સિલિન્ડરો પર 18% જીએસટી લેવામાં આવે છે। નવા જીએસટી સુધારા છતાં એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં। આનો અર્થ એ થાય છે કે ઘરેલું અને વાણિજ્ય બંને સિલિન્ડરો પરના કર યથાવત રહેશે। આનો અર્થ એ થયો છે કે 22 સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર નહીં થાય। મિત્રો, દેશના સમાચાર વિશે વાત કરીએ તો શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 21મો હપ્તો? પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતો 21મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે। સારા સમાચાર એ છે કે હવે ખેડૂતોની રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે। સરકાર દિવાળી અને નવરાત્રી વચ્ચે ખેડૂતોના ખાતામાં સીધા ₹2000 ટ્રાન્સફર કરશે। અત્યાર સુધીમાં ખેડૂતોને 20 હપ્તા પ્રાપ્ત થયા છે, જેમાં દરેક હપ્તાની રકમ ₹2000 છે। 2 ઓગસ્ટ 2025ના રોજ 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યો હતો। સરકારે હજુ સુધી 21મા હપ્તાની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી, પરંતુ અહેવાલો અનુસાર વાત કરીએ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000 નો 21મો હપ્તો। દિવાળી પહેલા લાખો ખેડૂતોને દિવાળીની ભેટ મળવા પાત્ર રહેશે। મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની આખા દેશને સૂચના। સાર્વજનિક વપરાશની વસ્તુઓ જેમ કે મિત્રો ઘી, પનીર, માખણ, નમકીન, આ સાથે ડ્રાયફ્રૂટ્સ છે, કોફી છે, આઈસ્ક્રીમ છે એ મિત્રો સસ્તા થયા છે। ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ જેમ કે ટીવી, એસી, વોશિંગ મશીન, એર કન્ડિશનર, આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો એના ભાવમાં પણ ઘટાડો થયો છે। કાર છે જેમ કે મિત્રો મોટી કાર પર જીએસટી હવે 28% અને નાની કારો પર 18% જીએસટી રહેશે। ઘણી કાર કંપનીઓએ પહેલાથી જ કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે। સિમેન્ટ પરના જીએસટી રેટને 28%થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જેમના કારણે મકાનો પણ હવે સસ્તા થશે। હેલ્થ ક્લબ છે, સલૂન છે, ફિટનેસ સેન્ટર છે, યોગ સેન્ટર પરના ટેક્સને 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે।
આ સાથે મિત્રો જો વાત કરીએ તો હેર ઓઇલ છે, શેમ્પૂ છે, ટોયલેટ સાબુ છે, આ સાથે મિત્રો ટૂથપેસ્ટ છે એના ભાવમાં પણ ઘટાડો થશે, કારણ કે તેના પરનો ટેક્સ છે એ મિત્રો હાલ 12 કે 18% હતો, એ ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. તો મિત્રો એટલી બધી વસ્તુઓ છે એ GST 2.0 જાહેર થતાં ગુજરાતવાસીઓને, દેશવાસીઓને સૌથી મોટી ભેટ મળી છે. દિવાળીની સૌથી મોટી ભેટ ગણી શકાય છે, કારણ કે 22 સપ્ટેમ્બરના રોજ આ તમામ વસ્તુઓ પરના GST છે એમાં ઘટાડો થયો છે. હવે આ વસ્તુઓ છે એ મિત્રો સસ્તી થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે નવરાત્રિના અવસરે મુખ્યમંત્રી દ્વારા રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના G કેટેગરીનો શુભારંભ થયો છે. આ યોજના હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારી, કર્મચારી અને પેન્શનરોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે. રાજ્ય પર વાર્ષિક 303 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો GST બાદ હવે સસ્તી થઈ શકે છે લોન. રિઝર્વ બેન્કે ફરી 0.25% વ્યાજદર ઘટાડે તેવી સંભાવનાઓ છે, જેના કારણે હોમ લોન, બાઇક લોન અને પર્સનલ લોન બધી સસ્તી થઈ શકે છે. આ વર્ષે RBI પહેલેથી જ 1% વ્યાજદરમાં ઘટાડો કરી ચૂકી છે. આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે યોજાશે. SBIના અહેવાલ અનુસાર ફુગાવા નિયંત્રણ હોવાથી RBI વધુ એક મોટો ઘટાડો કરે તેવો નિર્ણય પણ લઈ શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિને લઈને સરકારનો મોટો નિર્ણય. નવરાત્રિના પાવન પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગરબાની રમઝટ મોડી રાત સુધી ચાલુ રહે તેવી શક્યતા છે. હર્ષ સંઘવીએ સ્પષ્ટપણે કહ્યું કે જે આયોજનોનું નિયમોનું પાલન કરતા હોય તેમાં પોલીસ કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો વાત કરીએ તો GST રાહત, દુકાનદારો વધુ ભાવ લે તો તમે શું કરી શકો છો. આજથી સમગ્ર દેશમાં આવતા GST દરોમાં મોટો ઘટાડો થયો છે. GSTમાં થયેલા આ સુધારા અમલમાં લાવવા માટે એક ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રાહકો પોતાની GST સંબંધિત ફરિયાદો નોંધાવી શકે. એ માટે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પોર્ટલ છે એ મિત્રો શરૂ કરવામાં આવ્યું છે. એ પર અલગ કેટેગરી બનાવવામાં આવી છે, જેમાં કસ્ટમર GST દરોમાં ફેરફાર, નવા ભાવ અને બિલિંગ સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ₹5નો સિક્કો છે હવે બંધ થઈ શકે છે. દેશભરમાં ચર્ચાનો વિષય છે કે ₹5નો સિક્કો હવે બંધ થઈ શકે છે. અત્યારે બજારમાં ₹5ના બે પ્રકારના સિક્કાઓ ચલણમાં છે, એક પિત્તળનો બનેલો અને બીજો ધાતુનો બનેલો. સરકાર હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં આ સિક્કામાં ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, જેના કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણે RBI ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા જાણો કયા લોકોને હવે મફતમાં રાશન નહીં મળે. કરોડો ગરીબ અને મધ્ય વર્ગના પરિવારો માટે જીવનરેખા તરીકે કામ કરતા રાશન કાર્ડ ધારકો માટે આવ્યા મહત્વના સમાચાર. ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રાશન કાર્ડની પ્રક્રિયા પારદર્શક બનાવવા નકલી કાર્ડ રદ કરવાનો નિર્ણય લીધો. આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં નવી માર્ગદર્શિકા બહાર પાડી, જે ડિસેમ્બર 2025 સુધીમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે. આની સીધી અસર કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પડશે. હવે મિત્રો રાશન કાર્ડ ધારકોને કઈ કઈ વસ્તુ વધુ મળશે, એટલે કે હવે રાશન કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા નહીં, પરંતુ તહેવારો નજીક આવતા મીઠું છે, બાજરી છે, રસોઈ તેલ જેવી વસ્તુઓ પણ મળશે. ઘણા રાજ્યોમાં આ મફત હશે, જ્યારે કેટલાક રાજ્યોમાં તેના પર સબસિડી દરે છે ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થી છે એમને પણ પરિવારોને ગેસ સિલિન્ડર ઉપર ડિસ્કાઉન્ટ મળશે. KYC હવે ફરજિયાત. રાશન કાર્ડ સંબંધિત તમામ લાભો મેળવવા માટે KYC કરાવવું જરૂરી છે. આમાં આધાર અને જરૂરી દસ્તાવેજોની ડિજિટલ ચકાસણી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. જે લોકો આ પ્રક્રિયા સમયસર પૂર્ણ નહીં કરે તેમના નામ યાદીમાંથી દૂર કરવામાં આવશે. સરકાર દ્વારા છેલ્લા 6 મહિનાથી રાશન કાર્ડ KYC ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી, જેથી દરેક લાભાર્થી ઓળખ ડિજિટલ સુનિશ્ચિત કરે છે. આ દરમિયાન છેલ્લી તારીખ વધુ એક વખત લંબાવવામાં આવી છે. લોકો જાગૃત કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં મોટી સંખ્યાના લોકો આ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી કરતા નથી. તો એવા રાશન કાર્ડ ધારકોને આગામી સમયમાં રાશન કાર્ડ અંતર્ગત મફત અનાજ મળશે નહીં.
મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે ખાસ નવી યોજનાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જીત સફળ નામની એક યોજનાનો પ્રારંભ કર્યો છે. રિંગ ફેન્સિંગ ડિજિટલ વોલેટ ટ્રાન્સફર સુવિધા શરૂ કરી છે. આ ડિજિટલ સેવાથી લાભાર્થી બહેનોના વ્યક્તિગત ડિજિટલ વોલેટનો સીધો સહાય મળશે. સહાય છે જમા થશે. વર્ષના અંત સુધીમાં આ યોજના અંતર્ગત આશરે 28,000 લાભાર્થીઓને સિસ્ટમ દ્વારા લાભ મળશે. 13 તાલુકા અને 2 જિલ્લામાં AAY કાર્ડ ધરાવતા પરિવારોમાંથી 50,000 બહેનોને આ સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મગફળી રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતો થયા પરેશાન. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળતા ફરી એક વખત ચિંતાનો માહોલ ફેલાયો. અનેક ગામોમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. સરકારી અધિકારીઓ સ્પષ્ટપણે કહ્યું કે આ મેસેજ ચકાસણીનો એક ભાગ છે, ગભરાવાની જરૂર નથી. સેટેલાઇટ ઇમેજમાં વાવેતર ન દેખાતા ખેડૂતોને આવા મેસેજો મળી રહ્યા છે. ખેડૂતોએ કહ્યું કે આનાથી તેમને ખોટા ધક્કા ખાવા પડ્યા છે અને સમયમાં પણ વ્યર્થ થયો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા સિંગ તેલ અને કપાસિયા તેલની સાથે પામ તેલના ભાવમાં થયો છે ઘટાડો. રાજકોટમાં ખુલતા બજારે સિંગ તેલ છે, પામ તેલ છે અને કપાસિયા તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સિંગ તેલના ડબ્બે 15 રૂપિયાનો ઘટાડો થયો, કપાસિયા તેલમાં 20 રૂપિયાનો, પામ તેલમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે. મગફળી અને મિત્રો ખાસ કપાસના વધારે ઉત્પાદન માટે તથા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાંથી આ તેલના ભાવમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે ફ્રૂટ પામ અને સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટીમાં 20% ઘટાડીને 10% કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મફત વીજળી યોજના 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. 78,000 રૂપિયા સુધીની સબસિડી પણ મળશે. 10 લાખ લોકો છે કે જેએ સોલાર પ્લાન્ટ લગાડ્યો છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ ઇન્સ્ટોલેશનના આંકડા સતત વધી રહ્યા છે. સરકાર તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં આ આંકડા 10 લાખ પાર પહોંચી ગયા છે. નોંધનીય છે કે આ સરકારી સ્કીમમાં કેન્દ્ર સરકાર 300 યુનિટ સુધી મફત વીજળી આપે છે. 10 માર્ચ સુધીમાં 10 લાખ લોકોએ છે સોલાર પેનલ લગાડ્યું. સરકાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર વિશ્વની સૌથી મોટી ઘરેલું રૂફટોપ સોલાર પહેલ PM સૂર્ય ઘર મફત વીજળી યોજના છે, જે 10 માર્ચ 2025 સુધીમાં સમગ્ર દેશમાં 10 લાખ ઘરોને સોલાર ઉર્જાથી સંચાલિત કરવાનો એક ઐતિહાસિક ઉપલબ્ધિ મળી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યનું દેવું 3 ગણું વધી ગયું, 60 લાખ કરોડને પાર. હાલ મિત્રો, મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર જો વાત કરીએ તો કે ભારતના રાજ્યોનું કુલ દેવું છેલ્લા 10 વર્ષોમાં 3 ગણું વધી ગયું છે. નાણાકીય વર્ષ 2013 અને 14માં 17.75 લાખ કરોડ હતું, જે વર્ષ 2022 અને 23માં વધીને 59.60 લાખ કરોડ થઈ ગયું છે. આ રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યોના પગાર અને પેન્શનરોનો ખર્ચ પણ 2.5 ગણો વધ્યો છે. દેવામાં પંજાબ સૌથી આગળ છે, જ્યારે ઓડિશા પણ સૌથી ઓછું દેવું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી સહાય ભથ્થા હેઠળ રાજ્યના યુવાનોને દર મહિને મળશે 1,000 રૂપિયાની સહાય. બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ ઓક્ટોબર મહિનાના અંતિમ એટલે કે દિવાળી પછી નવેમ્બર મહિનાની શરૂઆત સાથે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી પહેલાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જનતાઓ માટે અનેક મોટી યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે વધુ એક મોટી જાહેરાત કરી છે. તેમણે રાજ્યના યુવાનોને માસિક 1,000 રૂપિયા ભથ્થાની જાહેરાત કરી છે. જે રીતે મિત્રો બિહારના મુખ્યમંત્રીએ જાહેરાત કરી, તો શું ગુજરાતના વિદ્યાર્થીઓને પણ યુવાનોને પણ શું મિત્રો કોઈ ચોક્કસ રકમ દર મહિને મળવી જોઈએ કે ના મળવી જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે મળશે લોન. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તથા આર્થિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે કે જેમને વાર્ષિક 4% વ્યાજ દરે 15 લાખ રૂપિયા સુધીની લોન મળશે. ધોરણ 12માં ઓછામાં ઓછા 60% કે તેથી વધુ ગુણ હોય, જેમ કે વિચલિત છે, વિમુક્તિ છે, વધુ પછાત છે, અતિ પછાત જાતિ માટે 50% માર્ક હોવા જોઈએ. વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે 2 સેમેસ્ટર અથવા તો 1 વર્ષ કે તેથી વધુ સમયગાળાનો અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવેલા હોવા જોઈએ. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર. આધાર કાર્ડ ધારકો માટે સુધારા વધારાની મર્યાદા. જો મિત્રો લિમિટ પૂરી થઈ જાય તો UIDAIની જે રિજનલ ઓફિસે જઈને તમે યોગ્ય કારણ રજૂ કરીને આધારભૂત દસ્તાવેજો અપડેટ કરાવી શકો છો. ત્યાં અધિકારીનું વેરિફિકેશન થયા બાદ તમે સુધારા કરી શકો છો. પરંતુ સુધારામાં કયા સુધારા કરી શકો છો, કેટલી વાર લિમિટ મળે છે? તો કે નામ ફક્ત તમે 2 વખતે સુધારી શકો છો આધાર કાર્ડમાં. જાતિ, જન્મ તારીખ છે એ મિત્રો એકવાર તમે સુધારી શકો છો. જેન્ડર છે એક વખત બદલાવી શકો છો. સરનામું બદલવા માટે કોઈ લિમિટ નથી. મોબાઈલ નંબર પર તમે અનલિમિટેડ વાર છે ચેન્જ કરી શકો છો.